અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ઘોઘા હાજીરા રોરો ફેરીનો ફેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી અફવા ફેલાવનાર સુરત વરાછાના અને સૌરાષ્ટ્રનો એક ઇસમ સહિત બેને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે રોરો ફેરી આવવા જવા માટે સારું ટ્રાન્સપોર્ટેશન રહ્યું છે, કારણ કે સુરતથી ભાવનગર જવા માટે 8 કલાકનો સમય થાય છે, ત્યારે દરિયાઈ માર્ગે માત્ર 1.5 થી 2 કલાકનો સમય થાય છે અને સમય થતાં ઈંધણનું બચત થાય છે, જેના કારણે ઘોઘા હસીરા રોરો ફેરી વર્ષ 2018થી શરૂ થયેલ છે। ત્યારે આ ફેરીને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ભાવનગર સુરત રોરો ફેરી ક્યાંક ટાઇટેનિક ફેરી બની ઘણા બધા લોકોનો ભોગ લઈ લેશે, તે પ્રકારના વાયરલ મેસેજ ફરતા થતા આ બાબતની સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી વાયરલ મેસેજ કરનારા સુરેન્દ્રનગર જિલ્લા ખાતેથી મહેશ પરમાર તથા સુરત નાના વરાછા સીમાડા નાકા ખાતે રહેતા જમીન દલાલ સંદીપ બેચર ધોળિયાને ઝડપી પાડવામાં આવ્યા છે।